महाकाली महाकाली मां सरस्वती गुणात्मी देवी जो नमो नमः अस्तु पुण्यं पुण्यं देवी मातो भवन्तो भवन्तो अस्तु परस्वराने आ संकल्प પ્રિય વર્ષ દાસો મહિનો દાદા ભગવાન
બસ કાપતા નહીં પૂરો નહીં કરતા કરતા નહીં કરતા થઈ જાવ તો બોલવા પૂરો થઈ ગયો તમારે દાદા પછી અમુક પટાઈ પાડતા
જગદંબા માતુ જોગની અખંડ માતા સુગંધ તુલે જગમગ એ હારે હું તો લાલો ફૂલડાના હું તો લાલો ફૂલડાના માતાજી તમે માતાજી તમે દીવડા જગમગ માતાજી હું તો લાવો સુની વેદના માતાજી તમે ચમકો પ્રસન્ન બની જાય માતાજી તમે ચમકો પ્રસન્ન બની જાય દીવડા જગમગ માતાજી હું તો લાલો સુજમના માતાજી તમે આજમાન કરો બોલીએ શ્રી નવ દુર્ગા માતાની જય, શ્રી ગેલંબે માતાની જય, શ્રી ચામુંડા માતાની જય, શ્રી મોમાઈ માતાની જય, શ્રી મહાકાળી માતાની જય. મા ભગવતીની અસીમ કૃપા આપણા સર્વ ઉપર પ્રાપ્ત થાય અને ભગવતીના ગુણગાન ગાવા માટે આપણે હંમેશને માટે તત્પર બનીએ.
અને યજમાન શ્રી નરોત્તમભાઈ અને તેમના પરિવાર ઉપર નવદુર્ગાની અસીમ કૃપા વર્ષે એટલા માટે થઈ અને આજે શારદીય નવરાત્રિ આખા વર્ષની અંદર જે 4 નવરાત્રિઓ આવે છે, આ 4 નવરાત્રિનું ખૂબ મોટું મહત્વ આપવામાં આવ્યું છે. આ સમયની અંદર જો માં નવદુર્ગાના ભજન કરવામાં આવે, કીર્તન કરવામાં આવે, ભક્તિપૂર્વક માં નવદુર્ગાની આરાધના કરવામાં આવે અને માં ભગવતીનું જો કોઈ પણ રીતે અનુષ્ઠાન કરવામાં આવે, માં ભગવતીના જાપ કરવામાં આવે તો એ કર્મ કરતા વ્યક્તિને રોજ કરતા હજારો ગણું ફળ પ્રાપ્ત થાય છે. આથી જ કરી સર્વ અશુદ્ધિને નષ્ટ કરવા માટે, સર્વ મહા સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે, મહા વિકટ પરિસ્થિતિઓ હોય તો એ વિકટ પરિસ્થિતિઓમાંથી મુક્ત થવા માટે માં ભગવતીની આરાધના કરવામાં આવે છે. દરેક ઈચ્છાઓ મનુષ્યની પૂર્ણ થાય એના માટે સર્વ શક્તિ એટલે માં ભગવતી. નવદુર્ગાના જે રૂપો છે, આપણે અલગ અલગ રૂપોથી માં ભગવતીને ઓળખીએ છીએ. માં ભગવતીના આપણે ગેલંબે તરીકે તમારી કુળદેવી છે, તો કોઈની કુળદેવી ચામુંડા તરીકે છે, કોઈની કુળદેવી મહાકાળી તરીકે છે, કોઈની કુળદેવી મોમાઈ તરીકે છે. તો આપણે જ્યારે કથામાં પ્રવેશ કરશું ત્યારે તમને આ વાતનું જ્ઞાન થશે કે માં ભગવતી શા માટે આટલા બધા રૂપ ધારણ કરેલા છે અને જે આટલા બધા રૂપ ધારણ કરવા પાછળનું મહત્વ શું હતું. ઘણા લોકો એમ કહે કે અન્યમાં માત્ર એક જ દેવ પૂજાય છે, જ્યારે આપણે 33 કોટી દેવતાઓ શા માટે? તો આનો જવાબ દેવી ભાગવતની અંદર છે. એવા તમામે તમામ પુરાણમાં જ્યાં પણ તમને પ્રશ્ન હોય એ દરેક પ્રશ્નનો જવાબ દેવી ભાગવતની અંદર છે. ભગવાન વિષ્ણુનો જન સેવા વ્યાસજીએ 17 પુરાણની રચના કરી લીધા પછી લોકો દ્વિધામાં ન રહે, લોકોના મનને સમાધાન થઈ જાય કે આવું શા માટે બન્યું. તમને મહાભારત જોતો પણ ક્યાંક પ્રશ્ન ઉદ્ભવ થાય, તમે ભાગવત સાંભળો તો પણ તમને ક્યાંક પ્રશ્ન ઉભા થાય, તમે રામાયણ સાંભળો તો પણ ક્યાંક પ્રશ્ન ઉભો થાય, શિવ પુરાણ સાંભળો તો પણ ક્યાંક પ્રશ્ન ઉભો થાય કે આવું શા માટે. તો આ દરેકે દરેક પ્રશ્નોનો જવાબ દેવી ભાગવતની અંદર છે. વિશ્વ પિતામાં એ આવું શા માટે કર્યું, રામે આવું શા માટે કર્યું, વિભીષણે આવું શા માટે કર્યું. કોઈ પણ પ્રશ્ન એકેય પુરાણનો એવો નથી કે જે દેવી ભાગવતમાં નથી. અને દેવી ભાગવત પહેલા જ દિવસે તમને એક વાત કરી દઉં છું, પછી આપણે મંગલાચરણની અંદર જઈએ કે દેવી ભાગવત એક કેપ્સ્યુલ છે અને આખી ગળવી પડશે. આ બીજી અન્ય કથાઓ જે છે, બીજા અન્ય પુરાણો છે, એ દરેક પુરાણને ની અંદર તમે કદાચ કટકો કરીને ખાવ તો હાલે, જેમ આપણે ગોળી હોય તો 2, 3, 4 ભાગ કરીને ખાવ તો હાલે, પણ કેપ્સ્યુલને આખી ગળવી પડે. કારણ કે દેવી ભાગવતની અંદર એટલા બધા વિશાળ ચરિત્રો આપેલા છે કે જો તમે એક ચરિત્રમાંથી જરાક પણ ભૂલ થઈ ગયા, ક્યાંક આડાહવરા વયા ગયા, 5 મિનિટ માટે પણ તમે આડાહવરા વયા ગયા, તો તમને એમ થશે કે વક્તાની ભૂલ છે ક્યાંક, આ તો ક્યાંક સમજાતું નથી. પરંતુ વક્તા ક્યાંય ભૂલ નહીં કરે, પરંતુ તમે ક્યાંક સાંભળવામાં આગળની કથા જો ચૂકી જશો તો તમને દેવી ભાગવત નહીં સમજાય. અહીંયા અત્યારે મારું નામ સર્વ કથાકારમાં છે. તમે કાર્ડ વાંચ્યું હશે, કંકોત્રી વાંચી, એમાં લખેલું છે સર્વ કથાકાર. એટલે એક જ કથા નથી કરતો હું. તમે મને શિવ પુરાણ કયો, દેવી ભાગવત કયો, ભાગવત કયો, વિષ્ણુ પુરાણ કયો, ગરુડ પુરાણ કયો, ગમે એ કથા કયો, રામ કથા કયો, મહાભારત કયો, શ્રીમદ ભાગવત ગીતાનું અધ્યયન કયો, અને આ જ રીતે હું બોલું છું. કોઈ પણ પુરાણ ભાઈ, હમણાં જ મારા શ્રાવણ મહિનામાં 2 કથા પૂરી થઈ, દેવી ભાગવત અને શિવ પુરાણ. એટલે તો યાર, તો કઈ જે બધા 17 પુરાણોનો નિચોડ જો કહેવામાં આવે તો એ છે દેવી ભાગવતની અંદર. કારણ કે 17 પુરાણની રચના થઈ ગયા પછી વ્યાસજીને એવું લાગ્યું કે હજી લોકો ક્યાંક દ્વિધામાં રહી, ક્યાંક કોઈ પ્રશ્ન ન સમજાય તો એ પ્રશ્નની તમામ રીતે સમજૂતી દેવી ભાગવતની અંદર આપવામાં આવેલી છે. એટલે દેવી ભાગવતને અંદર તમે તન, મન અને ધનથી જે લોકો યજમાન બન્યા છે, મુખ્ય મનોરથી બન્યા છે, એ નરોત્તમભાઈ
અને એમના ધર્મપત્ની મીનાબેન, બરાબર છે ને, મીનાબેન અને એનો પરિવાર જે મુખ્ય મનોરથી બન્યા છે, એમની સાથે અહીંયા જે કોઈ લોકો શ્રવણ કરવા આવ્યા છે એ સર્વને પણ મહાન ફળ પ્રાપ્ત થશે. કારણ અરે જે ખબર પડી કે અહીંયા દેવી ભાગવત કથા થઈ રહી છે, ત્યારે મારા યજમાનો, મારા મિત્રો, મારા ધર્મપત્ની સહિત મને એવું કીધું કે તમે લાઈવ કરવાના છો. કારણ કે જો તમે લાઈવ કરવાના હોય, અહીંયા કંઈક શીશી ટીવી ઉપર લાઈવ થઈ રહ્યું છે, એટલે લાઈવ કરવાના હોય તો અમે એ સમયની અંદર જોઈએ. તો એ સમયની અંદર જોઈએ અને એ સમયની અંદર સાંભળીએ તો શા માટે વધારે ફળ છે. તો એ જ્યારે મંદિરની વ્યાખ્યા આવશે ત્યારે તમને હું સમજાવી દઈ કે શા માટે અત્યારે લાઈવ જોવાથી ફાયદો. બાકી તો 5 કલાક પછી પણ તમે જોઈ શકો, પણ અત્યારે જ્યારે વ્યાસપીઠ ઉપર વ્યાસ બેસી અને પ્રત્યક્ષ રીતે મા ભગવતીના ગુણગાન ગાઈ રહ્યા હોય, ત્યારે આ યજમાનનો જેટલો ભાગ છે ને, એમાંથી 25% ભાગ દરેક શ્રોતાઓનો છે. એટલે દરેક શ્રોતાઓને અહીંયા ઉપસ્થિત રહીને સાંભળે તો વધારે અધિકારી છે. પરંતુ જો ઘરે બેસી અને અત્યારે જે વિજ્ઞાન આગળ આવ્યું છે એ લાઈવ ટીવી ઉપર કે મોબાઈલ ઉપર જોવ તો પણ મહાફળના અધિકારી તમે બનો છો. એટલે મા ભગવતીના ચરણોની અંદર કોટી કોટી વંદન કરી અને પ્રથમ પહેલા દિવસે હું મા ભગવતી, ગેલંબે, મહાકાળી, મા ચામુંડા ને વિનંતી કરી મા મોમાઈને કહું છું કે હે મા ભગવતી, તમારા ગુણગાન ગાવા માટે તો સ્વયં વ્યાસજી પણ અસમર્થ રહ્યા છે. વ્યાસ પોતે એવું કહે છે કે હે મા ભગવતી, તમારા ગુણગાન હું ગાઈ શકું એટલી મારામાં સર્વત્ર શક્તિ નથી. જો તું મારી શક્તિ બનીને આવ તો જ હું તારો ગુણગાન ગાઈ શકું. અહીંયા દેવી ભાગવતની અંદર મુખ્યત્વે આપણે 3 દેવીની વાત કરવામાં આવી છે: મા સરસ્વતી, મા લક્ષ્મી અને મહાકાલિકા. સવારે દાદાએ જે આપણે ત્યાં પણ દર્શન તમે કરજો, જ્યાં સ્થાપન કરેલા છે ને, ત્યાં ભગવતીના 3 સ્વરૂપો, જે સાત્વક ગુણ આપનારી ભગવતી છે, જે રજો ગુણ આપનારી ભગવતી છે, જે તમો ગુણ આપનારી ભગવતી છે, એ 3 ભગવતીનો આપણે ત્યાં સિંહાસન ઉપર બેસાડ્યા છે. આખું મંદિર બનાવ્યું ભગવતીનું. તમે મંદિરમાં જ સ્થાપના કરી છે. તેમ છતાં પણ આપણે મંદિર બનાવી અને અનેક દેવી દેવતાઓને કર્મ સાક્ષી રાખ્યા. કર્મ સાક્ષી એટલા માટે રાખ્યા કે મા ભગવતી તમને જે ફળની ઈચ્છાથી તમે આ કાર્ય કરો છો, એ કર્મનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય અને થાય જ. એમાં કોઈ વિઘ્ન આવતું હોય તેને દૂર કરવા માટે ગણપતિને રાખ્યા. તમને પરિપૂર્ણ ફળ મળે એના માટે રુદ્રને રાખ્યા. તમારી સારી ઈચ્છાઓ, માંગલ્ય ઈચ્છાઓ પૂર્ણ થાય એટલા માટે વિષ્ણુને રાખ્યા. તમને બ્રાહ્મણો ક્યાંય વેદોક્ત મંત્રોપચાર કરવામાં ક્યાંય ભૂલ ન કરે એટલા માટે બ્રહ્માજીને રાખ્યા. અહીં ઉપસ્થિત રહીને કોઈ વ્યક્તિ તમારા આ કાર્યની અંદર કંઈક ખોટું ન કરી જાય, કોઈ કુકર્મી વ્યક્તિ ન આવી જાય, કોઈ દુરાચારનો વિચાર કરી ના પ્રવેશી ન જાય, એના માટે કાળ ભૈરવને રાખ્યા. આ સિવાય પણ આપણે અનેક દેવી દેવતાઓને કર્મ સાક્ષી રાખ્યા, 9 ગ્રહોને કર્મ સાક્ષી રાખ્યા. તો આ બધાની કર્મ સાક્ષીએ મા ભગવતીના ગુણગાન ગાવા જઈ રહ્યા છે. તો હું પ્રથમ મા ભગવતીને કહું છું કે હે મા ભગવતી, હું તો એક મૂઢ મનુષ્ય છું, તારી મારી માયામાં સંકળાયેલો વ્યક્તિ છું. તમારા ગુણ ગાવા માટે હું અસમર્થ છું, પરંતુ મને સમર્થ બનાવનાર પણ તું જ છે. આ શ્રોતાઓને સારી રીતે શ્રવણ કરી શકે એ સર્વત્ર શ્રવણ શક્તિ આપનાર પણ તું જ છે. આટલા માટે હે મા સરસ્વતી, મારી વાણીને અલંકિત કરજો. હે મા ભગવતી, મારું મુખમાંથી જે કાંઈ શબ્દો નીકળે, મેં તો આમે એ વસ્તુ એ વિદ્યાસિત કરેલી છે. અહીંયા કોઈ પણ કથા નહીં, કોઈ પણ યજ્ઞ હું વારે ઘડી એ વાત કરું છું. એટલા માટે નહીં કે મારા વખાણ થાય એટલા માટે, પરંતુ અત્યારે કદાચ ગુજરાતમાં અમે 4-5 બ્રાહ્મણો જેવા છે કે જે પંચબલી કર્મ જેવા મોટા યજ્ઞો પણ એમને કોઈ પુસ્તક જોયા વગર કરીએ છીએ. તો આમાં ભગવતીની કૃપા છે, મા સરસ્વતીની કૃપા છે. તો હે મા સરસ્વતી, તું જ મારા મુખે આવી વાણી સ્વરૂપે બિરાજમાન થઈ મારું યજમાનનું કલ્યાણ થાય એવા જ શબ્દો મારા મુખમાંથી નીકળે, આ શ્રોતાઓનું કલ્યાણ થાય એવા જ શબ્દો મારા મુખમાંથી નીકળે. અને જ્યારે પણ મારે જે ભજનની જરૂર પડે, જ્યારે જે હે મા અંબિકા, જ્યારે મારે જે મંત્રોની જરૂર પડે,
જ્યારે મારા શ્રોતાઓ ક્યાંય પણ બેધ્યાન ન થાય એના માટે એને જકડી રાખવાની જરૂર પડે, એ તમામે તમામ ભગવતી તું જ મને અર્પિત કરજે એમ કહી પ્રથમ આપણે મંગલાચરણ કર્યું છે. સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વકાર્યેષુ નમસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફૂલારવિંદાયત માત્ર નેત્ર એના ત્વયા ભારત તૈલ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ સર્વમંગલ મંગલે શિવે સર્વાદ્યસાધિકે શરણે શ્રી અંબિકા ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમસ્તસ્યૈ નમો યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમસ્તસ્યૈ નમો યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમસ્તસ્યૈ નમો મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ સર્વમંગલાય તનો હરે સર્વમંગલાય તનો હરે આરુદ્રેણ રુદ્ર
દેવાય રુદ્રાકારો સર્વાશયા રુદ્રમ નામયેત પૂજિતા રુદ્રફલાયત અશ્વતા રુદ્રમ ફલાયત અશ્વતા. માં ભગવતી યજમાનના કુળદેવી ગેલંબેના ચરણોમાં કોટી કોટી વંદન કરી. માં ભગવતીની અસીમ કૃપા જેની પર છે, સ્વયં બ્રહ્માજી જેના મુખની અંદર વિરાજમાન છે, એવા આ વ્યાસા સ્થાન ઉપર પૂજા કરાવનાર, પૃથ્વી પરના દેવ બનનાર, જેને સ્વયં ભગવાન વિષ્ણુએ આ પૃથ્વી પર દેવ તરીકેનો અધિકાર આપ્યો છે, એટલે જગત આખું તેને બ્રાહ્મણ ને ભૂદેવ તરીકે ઓળખે છે. એવા બ્રાહ્મણો કે જે અહીંયાથી તમારા માટે યજમાનના કલ્યાણ માટે માં નવદુર્ગાના નવાર્ણ પારાયણનો પાઠ કરશે, સાથે સાથે ચંડી પાઠ કરશે, સાથે સાથે ભગવતીના બીજ મંત્રનો જાપ કરશે, એવા ભૂદેવોના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજ રોજ માં સરસ્વતીની જેની પર કૃપા વર્ષી છે, એવા સારસ્વતોના ચરણોમાં કોટી કોટી વંદન કરી આપણા દીવ ગામની અંદર આ કથા થઈ રહી છે. સમુદ્રના કટની અંદર, એટલે ગંગા કિનારે તો આપણે છીએ જ, કારણ કે સર્વત્ર નદીઓ છેલ્લે ક્યાં ભળે છે? સમુદ્રની અંદર ભરે છે. એટલે ગંગાના કિનારે જ આપણે બેઠા છીએ એવું સમજવાનું છે. તો અહીંયા આપણી પર એક પણ પાપ રહેશે નહીં. પાપને ધોવા માટે આવ્યા છીએ. ઓહો ભાગ્ય એ જીવ છે કે જે ગંગામાં સ્નાન કરી લઈ, યમુનામાં સ્નાન કરી લઈ, પવિત્ર તીર્થોમાં સ્નાન કરી લઈ, પરંતુ એથી પણ વધારે અહોભાગ્ય એ જીવ છે કે જે આવી ભાગવત કથાઓ અથવા તો ભગવતીની કથાઓમાં સ્નાન કરી લે. આ કથાને આપણે જ્ઞાન યજ્ઞ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કોઈના મનની અંદર એવો પણ સવાલ થાય કે યજ્ઞ એટલે તો હોમવું, યજ્ઞ એટલે તો આપણે કંઈક યજ્ઞ પ્રગટાવીની અંદર હવન કરીએ ને યજ્ઞ કહીએ. ના, તમારા મનની અંદર જે યજ્ઞ ચાલી રહ્યો છે એ મહા ભગવતીના જે ગુણગાન અમે ગાઈએ, એ ગુણગાનને પૂરેપૂરું તમારા મગજની અંદર તમે ઉતારો, એટલે મહા ભગવતીનો જ્ઞાન યજ્ઞ થાય. જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેનો યજ્ઞ એટલે જ્ઞાન યજ્ઞ. તો અહીંયા ભગવતીના જ્ઞાન યજ્ઞની અંદર દીવ ગામની અંદર મધ્યસ્થની અંદર આ જે તે સ્થળ છે, મા ભગવતીનું સાનિધ્ય, સાથે સાથે દાદાનું સાનિધ્ય, એની અંદર આપણે યજમાનના કલ્યાણાર્થે જેવા ભગવતીના ગુણગાન ગાઈ રહ્યા છે, એમાં સમસ્ત દીવ ગામના પાવન ચેતનાઓ જે છે કે જ્યાં કોઈ પણ કાષ્ટ રહેતી હોય, કોઈ પણ જ્ઞાતિ રહેતી હોય, એના કુળદેવતાઓ હોય, ગ્રામ દેવતાઓ હોય, સ્થાન દેવતા હોય, એ સમસ્ત દીવ ગામના દેવી દેવતાઓના ચરણોમાં નમન કરી ભગવાન વેદ વ્યાસજીનો અંશેવા સર્વત્ર ભક્તાને નમન કરી અને આપ સર્વના હૃદયની અંદર બિરાજમાન એવા જન્મે જય મુખ્ય શ્રોતા તરીકે છે આની અંદર. એટલે આપણા હૃદયની અંદર જન્મે જય અહીં ઉપસ્થિત રહે અને જન્મે જઈએ જે રીતે વ્યાસજીના મુખેથી આ કથા સાંભળી અને મહાન પુણ્યને પ્રાપ્ત કર્યું, એવી જ રીતે તમે લોકો પણ જન્મે જય રૂપી બનો અને શ્રેષ્ઠ શ્રોતા બની મા ભગવતીને શ્રવણ કરો. એટલા માટે આપ સર્વને કોટી કોટી વંદન કરી આજથી આપણે પ્રથમ દિવસે મા ભગવતીનું આરાધના કરીશું, પ્રાર્થના કરીશું. એમાં પેલા અંબા ચરણે જશું મા ભગવતીના એક ભજન સાથે. અંબાના શરણોમાં જાય, બેડો એનો સફળ થઈ જાય. શરણોમાં જાય, બેડો એનો સફળ થઈ જાય. અંબા અંબા એમ મુખેથી બોલતા,
જગદંબા જગદંબા મુખેથી બોલતા માં અંબાના શરણે જે જાય બેડો એનો સફળ થઈ જાય. એ મારી માડીના શરણે જે જાય બેડો એનો સફળ થઈ જાય. મઢડા રે વાળી મારી જગદંબા માવડી એ ચોટીલા વાળી મારી ચામુંડ માડી ઓ ચોટીલા વાળી મારી ચામુંડ માવડી એક કચરે ધરાવીને માર બેડો એનો સફળ થઈ જાય. એ મારી ખોડલના શરણે જે જાય બેડો એનો સફળ થઈ જાય. એ અંબાના શરણે જે જાય બેડો એનો સફળ થઈ જાય. એ બેડો એનો સફળ થઈ જાય. બેડો મારી અંબાને શરણે જે જાય બેડો એનો સફળ થઈ જાય. અંબાના ચરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. મનુષ્ય અવતાર દુર્લભમ એશામ એશામ જન્મ પુનઃ પુનઃ ના વિદ્યતે હિ. મનુષ્ય અવતાર સર્વશ્રેષ્ઠ છે. 84 લાખ યોનિઓને ભોગવ્યા પછી આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે અને આ મનુષ્ય દેહ આપણે મોક્ષને પ્રાપ્ત કરવા માટે મળ્યો છે, નહીં કે તારી મારી માયામાં મોહિત થવા માટે. પરંતુ જે ભજન ગાયું એમની અંદર એમ કીધું કે જો અંબાના ચરણે તમે વયા જાઓ તો ફેરો તમારો સફળ થઈ જાય. આપણે ફેરો આપણે આ પૃથ્વી પર જન્મ્યા છે તો શા માટે જન્મ્યા છે? તો ભગવતી અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે જન્મ્યા છીએ. તો ભગવતીના ચરણોમાં આપણે આજે જઈ રહ્યા છીએ. તો પ્રથમ ભગવતી માં નવદુર્ગાની જ્યાંથી દેવી ભાગવતનો આરંભ થાય છે. દેવી ભાગવતના આરંભમાં ભગવતી નહીં પરંતુ ભગવાનની વાત આવે છે. પેલા કે ભગવાનને પણ જ્યારે સંકોટો પડ્યા, કષ્ટો પડ્યા, ત્યારે ભગવાનને પણ કષ્ટોમાંથી મુક્ત થવા માટે થઈ અને સર્વ આપત્તિઓમાંથી મુક્ત થવા માટે થઈ, મહામારીમાંથી મુક્ત થવા માટે થઈ અને ભગવતીના ચરણે જવું પડ્યું હતું. તો અહીંયા દેવી ભાગવત 17 પુરાણ એવા છે કે જેમની અંદર જેમની શરૂઆત નૈમિષારણ્ય નામના વનમાંથી થાય છે. બાકી એક માત્ર શિવ પુરાણ એવું છે, શિવ પુરાણ માત્ર એક એવું છે કે જેની શરૂઆત પ્રયાગ નામના તીર્થ ક્ષેત્રની અંદરથી થાય છે. તો આપણે દેવી ભાગવતના ગુણગાન ગાઈ રહ્યા છીએ. તો પહેલા વ્યાસજીની વાત આવે છે કે વ્યાસજીએ શા માટે ને 18 પુરાણને આવી રીતે વિભાજિત કર્યા. તો કે જ્યારે અવાજમાં નથી કઈ ધામતું યાર, મને બેકગ્રાઉન્ડ સંભળાવવું જોઈએ, મને કઈ સંભળાતું જ નથી. એટલે જ્યારે વ્યાસજીને એવું થયું કે લોકો પહેલાના જમાનાની અંદર શું હતું, તો પહેલાના જમાનાની અંદર આવી રીતે આપણે જે સ્થળ ઉપર છે, મને તો એવું લાગ્યું કે હું જ્યાં ભણતો પ્રથમ જે મારી પાઠશાળા હતી
અને જ્યાં માત્ર જંગલ જ હતું, કશું જ હતું નહીં, માત્ર રહેવાની કુટીરો હતી. અને એવી જગ્યા પર એક ખાલી કૂવો હોય, એમાંથી સવારે સ્નાન કરવા માટે પાણી ભરી લેવાનું, દોડેથી ખેંચી લેવાનું અને સત્કર્મ કરવાના. અને ગુરુજી જે બતાવે તે રીતે પ્રાતકાલે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠી જવાનું અને સંધ્યા પૂજાથી માંડી આખા કર્મ નિત્ય કર્મ કરી અને પછી ભોજન પ્રાપ્ત કરવા માટે જવાનું. અને રાત્રે સૂતી વખતે પણ સર્વત્ર કર્મ પરિપૂર્ણ કરી લેવાના. આ સમય દરમિયાન માત્ર ને માત્ર તમારે ઈશ્વરની નજીક રહેવાનું. એવું યાદ આવી ગયું કે આ જે વિસ્તાર છે, આ ફાર્મ હાઉસ છે, ફરતું એ જાંગળ પ્રકૃતિ જાણે ઉતરી ગઈ હોય. અહીંયા તો જે આવાસ જે દિવ્ય વિસ્તારની અંદર આ કથા કરવાનો એક અનેરો આનંદ અમને પ્રાપ્ત થશે, એની સંદેહ છે. તો વ્યાસજીએ પેલા શું હતું, ગુરુકુળ પ્રથા હતી કે આશ્રમમય ગુરુજીનો, આ ગુરુજીના આશ્રમની અંદર વિદ્યાર્થીઓ જાય અને જે કાંઈ ગુરુજી તેને અભ્યાસ કરાવે, જે કાંઈ વિદ્યા આપે એ વિદ્યાને તે કંઠસ્થ કરી લેતા હતા અને કંઠસ્થ કરી અને લોકો સુધી જ્ઞાનનો પ્રચાર કરતા હતા. પરંતુ આવા સમયને વિશે વ્યાસજીને એવું મન થયું કે હવે પછી જ્યારે કલયુગ આવશે તો કલયુગની અંદર મનુષ્યનો પાસે આયુષ્ય જ નહીં હોય. આયુષ્યની વાત આવશે કે અત્યારે આપણે કલયુગની અંદર આપણે એમ કહીએ કે આયુષ્ય કેવડું, તો કઈ 100 વર્ષ સુધી, તો ઘણા લોકો એમ કહે કે 70-80 વર્ષ સુધી. પરંતુ ખરેખર આયુષ્ય કેટલું છે? તો આગળ એક કથામાં આવશે કે ભગવાન એટલે શું, ભગવતી એટલે શું, ભગવાનનું પદ શા માટે અત્યારે વિષ્ણુ પાસે છે, ભગવતીનું પદ શા માટે લક્ષ્મી પાસે છે, અને સર્વત્ર જગતનું સંચાલન આ શા માટે કરે છે. તો અહીંયા પહેલા વાત એ આવે છે કે વ્યાસજીના મનની અંદર એવું થાય છે કે કલયુગ આવી રહ્યો છે. તો કલયુગની અંદર લોકો જ્ઞાનથી વિમુખ થતા જશે. એની પાસે આવડી આયુષ્ય જ નહીં ભાઈ. જ્યારે તમારી પાસે આયુષ્ય જ નહીં ભાઈ, તો ભગવતીના ગુણગાન ગાવા માટે તમારી પાસે સમય કઈ રીતે હશે? જ્યારે સમય જ નહીં મળે તમને, તમે તમારી દિનચર્યામાંથી, પોતાના પરિવારમાંથી જે મોહ માયા તમને લાગેલી છે એમાંથી જ તમે મુક્ત નહીં થાવ, તો એમાંથી મુક્ત થયા વગર તમે ભગવતીનું ભજન કઈ રીતે કરી શકશો? અને ભગવતીનું ભજન મેં પોતે જે મારા પુસ્તકો લખ્યા છે એની અંદર લખેલું છે કે ઘણા લોકો આંધળાની જેમ પૂજા પાઠ કરતા હોય, દિવસ રાત મંદિરે જઈ રાખે, પણ હજી એને એ પરિસ્થિતિમાં છે, ક્યાંયથી પણ એ આગળ નથી આવ્યા. તો એની પાછળનું કારણ શું છે? તો કઈ જે નિત્ય પૂજા તમે કરતા હોય એ નિત્ય પૂજા કઈ રીતે કરવી, ક્યાં બેસીને કરવી, ભગવતી અને ભગવાનને શું શું અર્પણ કરવું, આ તમામ પ્રકારનું જો તમને જ્ઞાન હોય તો જ તમે ભગવતી તમારી પર પ્રસન્ન થાય છે. જો તમે અયોગ્ય રીતે ભગવતી, બાકી બધા અત્યારે કહે કે ભગવાન તો આપણા હૃદયની અંદર વસે છે, ભગવાન બધી જગ્યાએ છે, ભગવાન આ તબલામાં છે, આ પેટીમાં છે, આ પાટલામાં છે, અને આ જે વૃક્ષો છે એમાં પણ ભગવાન છે. દરેક જગ્યાએ ભગવાન અને ભગવતી ઉપસ્થિત છે. પરંતુ એ ભગવતીને પ્રાપ્ત કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે નિશ્ચિત કોઈ સ્થળ બનાવેલું છે, ત્યાં જવું પડે. એટલા જ માટે આપણે મંદિરો બનાવીએ છીએ અને દિવાળીઓની અંદર જાય છે. ઘણા લોકો મને 3 વર્ષ પહેલા મારી એક દેવી ભાગવત હતી, તો જેની પાસે મેં અભ્યાસ કર્યો હતો એ શિક્ષકે, મારા ગુરુજીએ એક મેસેજ મોકલ્યો અને એને એવું લખ્યું હતું એમાં કે ભગવાન બધી જગ્યાએ જાય છે, આથી મંદિરે જવાની જરૂર નથી. શ્રદ્ધાપૂર્વક જો તમે તમારી રીતે તમારા ઘરે પૂજા પાઠ કરો તો ભગવાનને પ્રાપ્ત કરી લ્યો. એટલે મેં એને વાત કરી કે બરાબર છે તમારી વાત, ભગવાન બધી જગ્યાએ છે, શ્રદ્ધાપૂર્વક જ તમારે પૂજા પાઠ કરવી જોઈએ, પરંતુ મંદિરમાં અવશ્ય જવું જોઈએ. શા માટે મંદિરમાં જવું જોઈએ? તો કે જે મંદિરેથી મળે છે, મંદિરે ઘણા મંત્રોપચારથી આવે, દિવસ રાત આરતી થઈ હોય, પૂજા પાઠથી આવે, બ્રાહ્મણોએ વેદ મંત્રોપચાર કર્યા હોય, તો ત્યાં એના હોરાઓ હોય, એ હોરાઓ તમને પ્રાપ્ત થાય છે. અને બીજા નંબરની અંદર મેં સમજાવ્યું કે ભગવાન, તમે એવું કીધું કે ભગવાન બધી જગ્યાએ છે, પણ બધી જગ્યાએ તમે શું એને પ્રાપ્ત કરી શકો? એના માટે મેં એક ઉદાહરણ આપ્યું કે હવા બધી જગ્યાએ છે ને, હવા બધી જગ્યાએ હવા છે, પરંતુ
જો આપણી ગાડીમાંથી હવા વહી જાય તો આપણે હવા ભરવા માટે જે હવા ભરવાનું સ્ટેશન હોય, જેને આપણે કમ્પ્રેશન કહીએ અથવા તો પંપ હોય, ત્યાં જવું પડે. બાકી હવા તો અહીં છે જ. આ જો પડદો હલે છે, હવાથી હલે છે. ભલે અત્યારે મને ગરમી થાય છે, એમાં ના સંદેહ, કારણ કે આ બધું પેક થઈ ગયું એટલે. બાકી તો આ વાતાવરણ એટલી નારિયેલીઓ આ બધું છે. પરંતુ એક તો ઓલરેડી અત્યારે ગરમીની સમય છે અને પછી આ બધું પેક થઈ ગયું છે એટલે ગરમી છે. પરંતુ હવા આવી રહી છે. બહાર જ્યાં શ્રોતાઓ બેઠા છે ત્યાં હવા આવે છે ને પડદાઓ પણ હલે છે. પરંતુ હવા જો આપણે એ વ્હીલમાં પૂરવી હોય તો આપણે ક્યાં જવું પડે? તો કે જ્યાં હવા ભરાતી હોય ત્યાં જવું પડે. એમ તમારા મગજની અંદર જો ભગવતીને પરિપૂર્ણ રીતે પૂરી લેવી હોય તો તમારે ક્યાં આવવું પડે? તો કે ભગવતીના મંદિરમાં આવવું પડે. ને આજે ભગવતીનું મંદિર કયું છે? તો આજે ભગવતીનું મંદિર આ કથા સ્થળ છે, આ કથાનો પંડાલ છે. આ કથાના મંડળની અંદર તમે જ્યારે ઉપસ્થિત થાવ ત્યારે ભગવતી તમારા મનની અંદર પ્રવેશ કરી જશે. તો મંદિરમાં જવાનું આ મહત્વ છે. કોઈ ગાડીમાં ગમે ત્યાં હવા ન પૂરી શકો ને, એના માટે એક પંપ જોઈએ, કાં કમ્પ્રેશન જોઈએ. એમ આ મંદિર, આ આપણું હૃદય જે છે એની અંદર જો ભગવતીને પૂરવી હોય, કાયમી હૃદયની અંદર ભગવતીનો વાસ કરવો હોય તો તમારે કથા પંડલમાં આવવું આવશ્યક છે. આથી કરી અને અહીં વ્યાજીને એવું થાય છે કે વાત તો બરાબર છે, પરંતુ આપણે જેટલા લોકો કંઠસ્થ કરે છે એ તો કરી લે છે, પરંતુ કલિયુગની અંદર તો મનુષ્ય પાસે સહેજો દાદી, કલિયુગની અંદર મનુષ્ય પાસે જ્યારે આયુષ્ય જ નહીં હોય, તમારું આયુષ્ય પેલા 100 વર્ષનું આયુષ્ય કહેતા આપણે, પરંતુ ખરેખર કલિયુગનું આયુષ્ય 125 વર્ષનું છે મનુષ્યનું. પણ આપણે 100 વર્ષમાં પણ આજથી 30 વર્ષ પહેલા સંતોષ હતો. 100 વર્ષના થયા બાપા બહુ સારું જીવા. પણ અત્યારે તો 70 વર્ષનો કહી તો કે સારું જીવા બાપા, લીલી વાડી મૂકીને ગયા. તો આ આયુષ્ય કોને ઘટાડ્યું? તમે ને મેં જ ઘટાડ્યું છે. એટલે એ કથા આગળ આવશે કે ક્યારે કેટલું આયુષ્ય 1 લાખ વર્ષનો મનુષ્ય કે થતો. કેટલા વર્ષનો? 1 લાખ વર્ષનો થતો. કોઈ પૂછે કે આ જમનામાં કેવડા થયા? તો કે 97,000 વર્ષના થયા. તો કે હજી 3,000 વર્ષ કાઢે એમ છે. અત્યારે આપણે બોલીએ ને કે માને 82 વર્ષ થઈ ગયા, તો કે હવે વાંધો નહીં. પણ તોય પેલા કહેતા કે 100 વર્ષના થાય તો સારું. પણ અત્યારે આપણે આપણું આયુષ્ય પૂરું આપણે પોતે જ કરી નાખ્યા છે. પછી ઘણા લોકો એમ કહે કે આ પાપ થાય છે, દુરાચાર છે, અત્યાચાર થાય છે, વ્યભિચાર થાય છે, લોકો ન કરવાનું કરે છે. તો અહીંયા બધા શું કહે? કળિયુગનો પ્રકાપ છે. કલિયુગ કેવલ આધાર કલિ કર મન ભક્તિ વિવેકુ નહીં કલિ કર મન ભક્તિ વિવેકુ કલિયુગ કેવલ નામ આધાર. કલિયુગ, ઘણા લોકો એવું કહે કે બાપા કલિયુગ છે ને આવું થાય. કલિયુગ ને ઘણા એવું કહે કલિયુગ હવે પૂરો આવ્યો, અંત આવ્યો, બધું આ વિનાશ થવા પર થયો. ના, કલિયુગ તો હજી પાપા પગલી કરે છે. શું કરે છે? પાપા પગલી. કલિયુગની ઉંમર 4,32,000 વર્ષની છે. 4,32,000 વર્ષમાંથી અત્યારે કલિયુગ કેવડો થયો? તો હમણાં કૃષ્ણ જન્મ આવ્યો ત્યારે મેં આખું ગણિત કરીને કીધું તું દાદા કે કલિયુગને અત્યારે 5,376 વર્ષ થયા. કેટલા? 5,376 વર્ષમાં હજી છીએ આપણે. તો 4,32,000 વર્ષનો કલિયુગ છે. હવે તમે વિચારજો કે હવે હજી કેટલા વર્ષ કલિયુગ જાહે. તો યા જે યુગની વાત આવી એટલે
અને અત્યારે 28મો કલયુગ હાલે છે. કેટલા બહુ 28મો કલયુગ હાલે છે. અને આવી 71 વખત કલયુગ જશે ને ત્યારે એક મનુ પૂરો થશે અને ત્યાર પછી એક કલ્પ પૂરો થશે. પણ કલ્પની વાત આગળ આવશે. એટલે અહીંયા વ્યાસજીના મનમાં થાય છે કલયુગ આવશે એટલે કલયુગની અસર તો લોકો પર થવાની છે. લોકોનું આયુષ્ય પણ ઓછું થઈ જાય, કારણ કે કલયુગની અંદર મનુષ્યનું આયુષ્ય 100 થી 125 વર્ષનું હોય છે. કલયુગની અંદર મનુષ્યની ઊંચાઈ 7 ફૂટ સુધીની રહેશે. પરંતુ કલયુગનો અંત આવશે ત્યારે મેં એવું લખ્યું છે કે 8 વર્ષની કન્યા મા બનશે. મેં પોતે લખેલું છે કે 8 વર્ષની કન્યા મા બનશે અને 12 વર્ષ 13 વર્ષ 15 વર્ષ હશે ને તો કે બાપા હારું જીવીને ગયા. તાત્કાલિક બધું. એટલે જ્યારે આપણી પાસે આયુષ્ય જ નહીં ભાઈ તો આ શું કરશે? આ લોકો પુણ્ય તરફ કઈ રીતે જશે, પવિત્રતા તરફ કઈ રીતે જશે અને ભગવતીને કઈ રીતે પ્રાપ્ત કરશે? આવો વિચાર જ્યારે વ્યાસજીના મનની અંદર આવ્યો ત્યારે એને કંઠસ્થથી ગ્રંથસ્થ કરવાનો વિચાર કર્યો કે અત્યારે હું જે કંઠસ્થ કહી રહ્યો છું, પણ આવું ઘણી વખત સાંભળ્યું છે, ઘણી વખત વાંચ્યું છે. તો આ જે કંઠસ્થ છે એ બોલી રહ્યો છું, પરંતુ તમે લોકો તો કે તમારે સાંભળો છો અત્યારે, પરંતુ જો તમારે પણ આ ઉચ્ચાર કરવો હોય તો તમારે વાંચીને જ કરવું પડે ને. તો જેની પાસે એ બાબતનું જ્ઞાન નહીં હોય, અને બધા લોકો થોડાક આશ્રમ સુધી પહોંચશે, બધા લોકો થોડાક ઋષિકુમાર બનશે, અને બધા લોકો પાસે જ્યારે પુરાણોનું જ્ઞાન નહીં હોય તો ભગવતીની ભક્તિ કઈ રીતે એ કરવી જ ખબર નહીં હોય. જેમ અહીંયા આરતી કરી એટલે દાદા એ આરતી આવી રીતે કરતા હતા એટલે આરતીની વાત આવશે, પરંતુ આ પહેલે જ દિવસે મેં ભાગવતની અંદર, દેવી ભાગવતની અંદર બાપુ ફેરફાર કર્યા છે મારી રીતે. અહીંયા શ્રોતાઓના ગુણ જે છે ત્રીજા દિવસે સમજાવવામાં આવે. દાદા પણ વક્તા છે એટલે ત્રીજા દિવસે સમજાવવામાં આવે કે શ્રોતાઓના ગુણ કેવા હોવા જોઈએ, વક્તાના ગુણ કેવા હોવા જોઈએ. પણ મેં એમાં પહેલા દિવસે લઈ લીધું છે કે પહેલા જ દિવસે સમજાવી દેવું. એનું કારણ છે કે જો ત્રીજા દિવસે સમજાવો અને ત્રીજા દિવસે હું તમને કહું કે તમારે આમ ન બેસાય, તમારે આ ન કરાય, તમારે આમ કરાય, તમારે સાંજે આ કરાય, બપોરે આ કરાય, તો તમે કહો અમારા 2 દી તો વયા ગયા દાદા, આ તમે પહેલા દી કહેવા હું વાંધો હતો. એટલે જે કાંઈ આ રચાયેલી છે કથા, એ કથાની અંદર ત્રીજે દિવસે શ્રોતાઓના ગુણ, વક્તાના ગુણ આપવામાં આવ્યા છે, પરંતુ હું પહેલા જ દિવસે કહી દઉં છું. આ વ્યાસજીની જે કથા, વ્યાસજીના મનની અંદર એવું વિચાર આવ્યો કે લોકો સુધી, દરેક લોકોને એવું જ્ઞાન હોવું જોઈએ, એક સામાન્યમાં સામાન્ય માણસને ખબર હોવી જોઈએ કે ભગવતીની કૃપા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. આપણે મંદિરમાં જઈએ તો મંદિરમાં જઈએ એટલે મંદિરમાં જઈએ, રાત્રે મેં હેમાદ્રી કરાવી એટલે હું કહેતો હતો કે ફૂલનો અર્થ શું, શ્રીફળનો અર્થ શું, સોપારીનો અર્થ શું, મગનો અર્થ શું, ચોખાનો અર્થ શું. તો અહીંયા ઘણા લોકો ગમે ત્યાંથી પાણીમાંથી કાઢીને ફૂલ ચડાવી દે, પાણીમાંથી કાઢીને બીલીપત્ર ગમે મૂકી દે. ખરેખર આ રીતે કરો તો તમારી પર ભગવાન ને ભગવતી પસંદ નથી થતા. એના એ દરેક વાતું મેં મારી પર અને આપણી પર જ લીધેલી છે કે મનુષ્ય પર. હું તમને જેટલા પણ ઉદાહરણ આપીશ એ તમામ ઉદાહરણ કદાચ 1-2 કોકના લીધેલા આવે તો બરાબર છે, બાકી મારી પોતાની, મારી ઉપર બનેલી વસ્તુ, મેં પોતે જોયેલું, મેં પોતે અનુભવેલું વાત જ હું તમારી સમક્ષ કરીશ. અને એક નાનામાં નાના બાળકને પણ સમજાઈ જાય એ રીતે જ હું તમારી સામે વાત કરીશ કે આ વસ્તુ આવી રીતે હોય. એટલે પૂજા કરવા જાઓ અને તમે કોઈ ભૂલ કરો, પહેલી વાત તો એ છે કે દેવાલયમાં જાઓ એટલે તમારે કપાળે ચાંદલો હોવો જ જોઈએ. જો તમારે કપાળે ચાંદલો ન હોય, તિલક ન હોય તમારા કપાળે, તો ભગવતી તમારું મોઢું જ ન જોઈ. ભગવતી હોય, દેવ હોય, ભગવાન હોય, પરસેવો કઈ વૈરો હોય ને આપણે કદાચ મૂછાઈ ગયું હોય અથવા તો મોઢું ધોવાઈ ગયું હોય તો ત્યાં પણ 90% દેવાલયોમાં કંકુ, ચંદન, ભસ્મ રાખેલા હોય છે. 3માંથી 1 તિલક તમારા કપાળે હોવું જોઈએ. કંકુમે સ પવિત્રતા પ્રાપ્યતમ ચંદને ચ રજત ભસ્મે ચ રક્ષિત. પવિત્રતા પ્રાપ્ત કરવા માટે પેલા કંકુનો ચાંદલો કરવો જોઈએ. તમારી શીતલતા પ્રાપ્ત કરવા માટે, તમારી ઈચ્છાઓને પૂર્ણ કરાવવા માટે તમારે ચંદનનો ચાંદલો કરવો જોઈએ. અને તમારા શરીરનું રક્ષણ કરવા માટે તમારે ભસ્મનો ચાંદલો કરવો જોઈએ. એટલા માટે અમારે બ્રાહ્મણો સંધ્યા કરીને આવે, જોજો આમાં ક્યાંક રાગ દેખાતી હશે ને ક્યાંક ચંદન દેખાતું હશે. જો દાદા દેખાય છે, ભસ્મ દેખાય, કંકુ દેખાય, 3 ચાંદલા. અમે ક્યાંથી, અમે શું કરવા ક્યાંય એકાદું ઉણપ રાખીએ? એકે ઉણપ રાખવાની જ નહીં.
અમારને ક્યાંય ઠેબે ન આવી જોઈએ, અમારું શરીરનું રક્ષણ થવું જોઈએ. અમે જે કાંઈ ઈચ્છા રાખીને અત્યારે આ પાઠ કરે છે દાદા, તો પાઠ કરે છે એમાં સંકલ્પ કર્યો કે નરોત્તમભાઈ અને નરોત્તમભાઈના પરિવારનું કલ્યાણ થાય, એની પર કોઈ સંકટ હોય તો તે દૂર થાય, વિપત્તિ કાળમાંથી બચી શકે. એટલા માટે હે ભગવતી અમે પાઠ કરીએ છીએ. અહીંયા બ્રાહ્મણો જે કાંઈ પાઠ કરે છે એ પરાયણનો જે કાંઈ ફળ મળે, ફળ અમારે નથી જોતું, યજમાનને પ્રાપ્ત થાય. પરંતુ બ્રાહ્મણ પણ પરિપૂર્ણ રીતે પવિત્ર કરી અને સંધ્યા, બધા સંધ્યા કરીને આવ્યા છે. સંધ્યા પૂજા પાઠ કરીને આવ્યા હોય તો ભગવતી એના સામું જોઈને એની વાત સાંભળે. લાયકાત કેળવવાની વાત કરી, હેમાદ્રીબે કર્યું ત્યારે સમજાયું હતું જો તમારામાં લાયકાત ન હોય તો આપણે એક મોટા માણસને મળવા જઈએ તો એ પણ આપણને માન સન્માન ન આપે, ન આપે ને. કોઈક ધારાસભ્યને મળવા ગયા તો પૂરી ઓળખાણ હોય, કાકો કે ફોન કરી દીધો હોય તો એ કદાચ એમ કે આવો, પણ જેટલું તમારું પદ ઊંચું હોય એ પ્રમાણે તમને બેસાડે હોત ને ફૂલારે પહેરાવે ને તમારી પૂજા કરે ને તમને જમાડે. પણ પછી ક્યાંક મિટિંગમાં જવું હોય તો કે આજ દાદા આવ્યા છે ને જમા, દાદા જમી લઈને દાદા નીકળે પછી એમ નીકળશું. એ ગમે ત્યાં પોતાનો પ્રોગ્રામ હોય રોકી લઈ. શા માટે? તો કે તમારી પોતાની લાયકાત એવડી છે એટલા માટે. આ ઉદાહરણમાં છે. તો અહીંયા તો કે ભગવતીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે લાયકાત બનાવવાની છે. તો કે પહેલી વાત એ છે કે મંદિરમાં તમે જાઓ ત્યારે તમારા કપાળે ચાંદલો હોવો જોઈએ. બીજું, ભગવતીને અર્પણ કરવા માટે તમારા હાથની અંદર પુષ્પ હોવા જોઈએ. અને ફૂલે એમ કરીને ઘણા આમ કરીને આમ ચડાવી દે તો ફૂલ એવી રીતે ના ચડાવવાના ભાઈ. વધાવાની વાત અલગ થઈ ગઈ, બાકી ફૂલ હાથમાં દેખાડવાના ભાઈ. પુષ્પ શું થાય તો કે એક મોગરો હોય, મોગરાને પછી આમ મોટું થાય એટલે તમે શું કહો, ખીલેલું. એટલે ભગવતીને તમને જોઈને આનંદ થવો જોઈએ, ભગવતી ખીલી જ આવી જોઈએ. તો અહીંયા શ્રીફળથી લઈ અને જે કાંઈ વસ્તુ તમે, અહીં દાદાને એવું થતું હશે કે દાદાએ તો રાત્રે હેમાદ્રીમાં પણ આ જ વાત કરી હતી, મીનાબેનને પણ એમ થાય કારણ કે એ હેમાદ્રીમાં આવે. પણ અહીંયા અલગ શ્રોતાઓ છે કે શરૂઆત જ આ થાય છે. વ્યાજીને એમ થાય છે કે બધાને આ જ્ઞાન નહીં હોય. તમને હતું અત્યાર સુધી જ્ઞાન કે કંકોનો ચાંદલો હોય તો જ માતાજીના મંદિરમાં જવાય? તમને હતું કે અમારે કાંઈક ને કાંઈક લઈને જવું જોઈએ, અમારે ફૂલ આમ હાથમાં લઈને દેખાડવાના હોય, ખોબો ભરવાનો અને ફૂલ હાથમાં રાખીને દેખાડીને પછી ભગવતીને કહેવાનું બાપુ બોલ્યા હતા ને કે તમારા માટે અમે હું લઈ આવ્યા, ફૂલના હાર ને નિવેદના થાળ ને બાજોટ ને એ બધું જે આવે છે. તો આ જે રચિતા છે જેને આ પંક્તિઓ લખી, એ પંક્તિ લખી પેલા એને 10 વખત વિચાર કર્યો છે. તમે ક્યારે વિચાર્યો ખાલી કાવ્યની 2 કડી હોય તો એ વાયરલ થઈ જાય તો કેવડો મોટો માણસ બની જાય, લોકો એને ચાહવા માંડે. પણ ખાલી એને 5 જ કડી લખી, તમને એ 5 કડી પછી 5 દી પછી તમને મોઢે આવડતી હતી, આવડી જ જાય ને બરાબર. પણ જેથી એને લખી ને ત્યારે એની પર એને 1000 વિચારો કર્યા છે, લાખો વિચારો કર્યા હશે. મારા પોતાના મેં ઘણા બધા પુસ્તકોની સાથે સાથે ઘણા પણ મેં કાવ્ય લખવાની શરૂઆત કરી અને ઘણા બધા લખ્યા હોત, પણ મારામાંથી બીજા કોપી મારી ગયા, પણ હું ક્યાંય બહાર ન પાડી શીખ્યો. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એમાં ખરેખર મારું જ ભજન ઉપડ્યું હતું. સુદામાના મિત્રની માયા તો જુઓ, કેવા કેવા રંગ બતાવ્યા જીરે, દ્વારકાના નાથની માયા તો જુઓ. મારી પંક્તિ એ હતી. પણ તો જે બેકગ્રાઉન્ડ ન મળે, લોકો તમને સાંભળ, તમે કાંઈ વાયરલ ન કરી શકો, તમે એને લોકો સુધી પહોંચાડી ન શકો તો તમને ન મળે, પછી તમે એમાંથી પાછા વિમુખ થઈ જાઓ.